નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 16 તાલુકામાં વરસાદ પડ્યો। તેમાં સૌથી વધુ વરસાદ બોટાદના રાણપુરમાં 1 ઇંચ વરસ્યો હતો। તો ચોમાસું હજુ પણ નવસારીમાં અટક્યું છે, જે આવનારા 2 દિવસ આગળ વધે તેવી સંભાવના છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે। તો આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, વિછિયા, સુરેન્દ્રનગર, બોટાદ, ધંધુકા, અમદાવાદ, વિરમગામ, રાંધનપુર સહિતમાં છૂટાછવાયા વિસ્તારમાં બપોર બાદ ઝાપટાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે। જોકે એવા ઘણા રાજ્યો છે કે જ્યાં હજુ પણ ચોમાસું પહોંચ્યું નથી, ત્યાં અત્યંત ગરમી પડે છે। તો ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમના ભાગોમાં અત્યંત ગરમ છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશના સૌથી વધુ મહત્તમ તાપમાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ડુંગળી પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર। કેન્દ્ર સરકાર વર્ષ 2024માં અત્યાર સુધીમાં બફર સ્ટોક માટે 71,000 ટન ડુંગળીની ખરીદી કરી છે। તો સરકારે કિંમતોને કાબૂ રાખવા માટે 5 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। તો વર્તમાનમાં ખરીદી લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં મહત્વનું પગલું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વાતાવરણમાં સુધરી રહ્યું છે। ત્યારે આવતીકાલથી વધારે વાતાવરણ સુધરશે અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે। તો સાર્વત્રિક વરસાદનો આવનારા 3 જુલાઈ સુધી જોવા મળશે, એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાના 3 તારીખ સુધી ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની આગાહી વેધર ડેટા પ્રમાણે દેખાઈ રહી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર। સરકારે જુલાઈમાં ફરી એકવાર મોંઘવારીના ભથ્થામાં વધારો કરશે। તો કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વખત વધારો કરે છે। તો સરકારે છેલ્લા માર્ચ 2024માં ડીએમાં 4% વધારો કર્યો હતો, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2024થી કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના લોકસભા મત વિસ્તારમાં 46.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નારાયણપુર અનુપમ સ્કૂલમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે કાળઝાળ ગરમીએ શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે, જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી, બટાટા, ટમેટા જેવી આવશ્યક શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। તો બજારોમાં આ શાકભાજીની અછતના કારણે ભાવમાં સતત વધી રહ્યા છે। તો મુંબઈ અને તેના આસપાસના વિસ્તારમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા ખરીદવા પડે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું હજુ નવસારીમાં અટકેલું છે। તો રાજ્યના અન્ય જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો। તો સૌથી વધુ ભાવનગર જિલ્લાના પોણામાં 2 ઇંચ વરસાદ રહ્યો। તો આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના વરસાદ શરૂ થયો છે। તો સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ નોંધાયો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં ફરી એકવાર મોંઘવારી ફેલાવા લાગી છે। તો આ દિવસોમાં ફળો અને શાકભાજીમાં વધતા ભાવથી સામાન્ય નાગરિકો પરેશાન છે। સ્થિતિ એવી છે કે છૂટક બજારમાં ફળો અને શાકભાજી બમણા ભાવે મળે છે, તે જ સમયે જથ્થાબંધ બજારમાં ફળો અને શાકભાજીની આવક ઓછી છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે। તો વધતી મોંઘવારીને લઈને લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠેલાવી રહ્યા છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં મેઘભેરના કારણે કાગડોળ રાહ જોવામાં આવી રહી છે. તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે 11 જૂનમાં આવીને અટકી ગયું છે. તો ગત વર્ષે પણ તે લાંબો સમય સુધી ગુજરાતના કાંઠે અટકેલું રહ્યું હતું, પરંતુ સતત બીજા દિવસે ચોમાસું ગતિશીલ બનીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આગળ વધ્યું છે. તો ગુજરાતમાં તે 2 થી 3 દિવસમાં પ્રવેશે તેવા સંજોગોનું નિર્માણ થવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વરસાદ વગર છૂકો ફટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સતત ગરમી અને ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. તો ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદ છે જે જેઠ સુદ પૂનમથી શરૂઆત થયો છે, અને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યપ્રધાન તરીકે બીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની નવી દિલ્હી 1 દિવસ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી અને આભાર માન્યો હતો. તો આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 21 ડિસેમ્બરે 1 દિવસ દિલ્હી પ્રવાસ પર છે. કે આજે સાંજે અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના અનુસાર ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. તો રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે. તો ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમો 3 જિલ્લા તૈનાત કરાઈ છે. તો એક ટીમ કચ્છના રાજકોટ અને એક ટીમ વલસાડમાં તૈનાત કરાઈ છે. તો એનડીઆરએફની એક ટીમમાં 30 સભ્યો છે. તો માછીમારોને દરિયાનો ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. તો આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે 23 જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. તો 28 થી 30 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાન પીએમ આવાસ યોજનામાં બનાવવાનો નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમાં ગણતરીના મિનિટોમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને નગરના તમામ રસ્તા વરસાદી પાણીમાં ફેરવાયા હતા. તો ઠંડક પણ પ્રસરી ગઈ હતી.